વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 4.1 નો અભ્યાસ કર્યો હતો. હવે 4.2 એમાં નિશ્ચાયકની પ્રક્રિયાઓ અને સ્વાધ્યાય 4.2 નો અભ્યાસ કરીશું. બરાબર? તો જુઓ, સૌથી પહેલા નિશ્ચાયકની પ્રક્રિયાઓ કઈ કઈ, જેમ આપણે શ્રેણીકમાં પ્રક્રિયાઓ જોઈ હતી એવી રીતે નિશ્ચાયકની પ્રક્રિયાઓ કઈ કઈ છે. તો પહેલી પ્રક્રિયા નિશ્ચાયકની પ્રક્રિયા, એને એવું પણ કહેવાય નિશ્ચાયકના ગુણધર્મ પણ કહેવાય. શું કહેવાય? અથવા એના ગુણધર્મ. નિશ્ચાયકમાં પહેલો છે પ્રથમ ગુણધર્મ, અથવા એને શું કહીશું આપણે? પ્રક્રિયા પણ કહીએ. તો આગળ આપણે શ્રેણીકમાં શીખી ગયા એ જ કે નિશ્ચાયકની બધી જ હાર અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. બરાબર? એટલે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. બરાબર? એટલે એને આપણે દર્શાવી શકીએ. પ્રક્રિયા કઈ રીતે? તો સંકેતમાં શું થાય છે? એને Ri to Ci. બરાબર? આ પ્રક્રિયા કરતા નિશ્ચાયકના મૂલ્યમાં ફેર પડતો નથી. આ જ વસ્તુ આપણે ઉદાહરણથી સમજીશું. દાખલા તરીકે 2x2 નિશ્ચાયક લઈશું. A 1 2 3 4. આનું મૂલ્ય શોધીશું આપણે. તો શું મળશે? અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે 4, 1 ગુણ્યા 4, માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર 3 દુ 6 બરાબર -2. આનું મૂલ્ય મળ્યું. હવે આ નિશ્ચાયક સાથે આપણે આ ક્રિયા કરીએ છીએ. કઈ? Ri to Ci. આની સાથે કઈ ક્રિયા કરીએ છીએ? Ri to Ci. એટલે નવો નિશ્ચાયક શું મળશે આપણને? તો કે હાર અને સ્તંભ, હારની જગ્યાએ સ્તંભ લખીશું 3 4. તો આનું મૂલ્ય મેળવીશું આપણને. તો શું મળે છે? જો 4 - 6 બરાબર -2. શું યાદ રાખવાનું? આ યાદ રાખવાનું. Ri to Ci ક્રિયા કરવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. બરાબર? બીજી ક્રિયા છે. બીજી ક્રિયા દ્વિતીય ગુણધર્મ અથવા બીજો ગુણધર્મ. નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ મૂલ્ય કરતા વિરોધી મૂલ્ય મળે છે. શું મળે છે? મૂળ મૂલ્ય કરતા વિરોધી મૂલ્ય મળે છે. એટલે જો આપેલ નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા
સ્તંભની અદલ બદલ કરતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયક કરતા કેવું આવે છે? વિરોધી મળે છે. એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. કઈ ક્રિયા કરવામાં આવે છે? તો એમાં ક્રિયા કઈ સંકેતમાં આપણે દર્શાવી દઈએ. સંકેતમાં RI to RJ બે હાર અથવા CI to CJ અથવા બે સ્તંભને અદલ બદલ કરવામાં આવે તો શું મળે છે? તો નિશ્ચાયકનું મૂલ્ય મૂળ કરતા વિરોધી મળે છે. બરાબર? મૂળ કરતા કેવું મળે છે? વિરોધી મળે છે. બરાબર? એનો મતલબ એવો થયો કે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય પ્લસ હોય તો આ ક્રિયા કર્યા બાદ મૂલ્ય શું મળે? માઇનસ. માઇનસ હોય તો પ્લસ. બરાબર? તો દાખલા તરીકે આપણે આ જ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે નિશ્ચાયક A બરાબર શું છે આપણી પાસે? 1 2 3 4. તો આનું મૂલ્ય તો આપણે શોધી જ નાખ્યું છે, -2 છે. હવે R12 કરીએ. R12 બરાબર? પહેલી અને બીજી હારને અદલ બદલ કરી. જો આ 2/2 માં જાય થાય છે એવી જ રીતે 3/3 માં પણ આ જ ઉપયોગમાં લેવાશે. R12 કરીશું તો શું આવશે? નિશ્ચાયક મળશે શું? R1 ની જગ્યાએ R2 લખીશું એટલે 3 4 1 2. આ શું થયું? 3 2 6 -4 બરાબર 2. શું મળ્યું? 2. પહેલાનું મૂલ્ય શું હતું? -2. બીજાનું ક્રિયા કર્યા બાદ શું મળે છે? +2. એટલે જ્યારે પણ કોઈ પણ નિશ્ચાયકમાં બે હાર અથવા બે સ્તંભને આપણે બદલવામાં આવશે, અદલ બદલ કરવામાં આવશે, તો નિશ્ચાયકના મૂલ્યમાં પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો એનું મૂલ્ય પ્લસ થશે. બરાબર? હવે બીજી પ્રક્રિયાઓ જોઈશું આપણે. બે ગુણધર્મ જોયો. હવે ત્રીજો ગુણધર્મ શું છે? તો કે ગુણધર્મ 3. ગુણધર્મ 3 માં શું છે કે જો આપેલ નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય. કેવા હોય? સમાન હોય તો તે નિશ્ચાયક નું મૂલ્ય 0 થાય છે, 0 થાય છે. બરાબર? ક્રિયા કઈ? એની સંકેતમાં એની ક્રિયા કઈ? સંકેતમાં R1 RI R1 RI is equals to RJ અથવા CI is equals to CJ.
બરાબર. કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ કેવા હોય? સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શું થાય છે? શૂન્ય થાય છે. દાખલા તરીકે A 1 2 3 4 5 6 1 2 3 જુઓ અહીંયા બે હાર કેવી છે? સમાન છે. પહેલી હાર અને ત્રીજી હારના ઘટકો કેવા છે? સમાન છે. તો આનું સાદું રૂપ આપશો તમે તો એનું મૂલ્ય શું મળશે? નિશ્ચાયકનું મૂલ્ય શું મળશે? જુઓ કેવી રીતે શોધીએ આપણે. પહેલા 1 જે હારમાં હોય ઢાંકી દો, સ્તંભ ઢાંકી દો. આ 2/2 મળ્યો એટલે 5 તરી 15 6 દુ 12. આની નિશાની -2 ડાયરેક્ટ કરીએ છીએ આપણે. 4 તરી આ ઢાંકી દો, આ ઢાંકી દો, 4 તરી 12 -6 +3 આ અને આ ઢાંકી દો એટલે 2/2 અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ 4 દુ 8 -5 બરાબર શું થશે? જો 3 -2 અહીંયા 6 પ્લસ 3 બરાબર. એટલે 3 - 12 પ્લસ 9 બરાબર કેટલા થયા? 12 - 12 બરાબર 0. એટલે કોઈ પણ નિશ્ચાયકમાં બે હાર અથવા બે સ્તંભ કેવા હોય? સમાન હોય તો મૂલ્ય શું મળે છે આપણને? 0. બીજું 0 ક્યારે મળે છે? યાદ છે ને આગળ? ક્યારે? કોઈ પણ હાર અથવા સ્તંભમાં બધા જ ઘટકો શું હોય? શૂન્ય હોય ત્યારે પણ આપણને નિશ્ચાયકનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. બીજું ક્યારે મળે છે? તો કે બે હાર અથવા બે સ્તંભ કેવા હોય? સમાન હોય ત્યારે તેનું મૂલ્ય શું મળે છે? શૂન્ય મળે છે. બરાબર. હવે ગુણધર્મ 4. ગુણધર્મ 4 કોઈ પણ નિશ્ચાયકની આયમી હાર અથવા સ્તંભની કે વડે ગુણી. આયમી હાર અથવા સ્તંભને કે વડે ગુણી આયમી હાર અથવા કે સ્તંભને કે વડે ગુણતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય છે. એટલે ક્રિયા કઈ થઈ? સંકેતમાં ક્રિયા કઈ થઈ? R1 અથવા RI KRI અથવા CI KCI. બરાબર. એટલે કે કોઈ પણ હારને કે વડે ગુણો તો તે નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય. હાર અથવા સ્તંભને કે વડે ગુણો તો એ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય છે? કે ગણું થાય છે. આપણે ઉદાહરણથી જોઈએ. A બરાબર નિશ્ચાયક A બરાબર 1 2 3 4 બરાબર. આ નિશ્ચાયક છે. આ નિશ્ચાયકમાં પહેલી હારને આપણે 2 વડે ગુણીએ. કે બરાબર શું લઈ લઈએ છીએ આપણે? 2 વડે. એટલે કઈ હારને ગુણીએ છીએ? ક્રિયા કરીએ છીએ પહેલી હારમાં. આનું મૂલ્ય શું થઈ જશે નિશ્ચાયકનું? -2 આપણે શોધેલું જ છે. બરાબર. આગળના દાખલામાં -4 -6 એટલે -2. હવે અહીંયા ક્રિયા કઈ કરવાની છે? RI KRI
એટલે કે આપણે R1 લઈ લઈએ. R1 માં ક્રિયા કરીશું 2R1 એટલે કે R1 ને આપણે કેટલા વડે ગુણીએ છીએ? 2 વડે. એટલે ખાલી ને ખાલી આપણે R1 ના જ ઘટકોને 2 વડે ગુણીશું એટલે શું થશે? 2 4 3 4. ઓકે, હવે આનું મૂલ્ય શોધી નાખીએ આપણે. 4 દુ 8 -12 બરાબર કેટલા થયા? -4. આપણું મૂલ્ય કેટલું હતું? -2. એટલે 2 × -2 એટલે પહેલાનું મૂલ્ય આપણે કેટલું થયું? k ગણું થયું. k બરાબર શું છે આપણે? 2. એટલે આ 2 ગણું મૂલ્ય થયું. બરાબર. તો આ ચોથો ગુણધર્મ બી આપણે યાદ રાખવાનો છે. હવે પાંચમો અને છઠ્ઠો ગુણધર્મ જોઈએ. જો ગુણધર્મ 5, જો નિશ્ચાયકની કોઈ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને 2 અથવા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય તો તે નિશ્ચાયકને 2 નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. જો આપણે એ ઉદાહરણથી સમજી લઈએ. એનું પ્રકાર કેવો હોય? એ નિશ્ચાયક A બરાબર A1 પ્લસ લેમ્બડા, A1 પ્લસ E, B1 પ્લસ C, B1 F, A1 plus E, B1 plus F, C1 plus G, B1 A2, B2 C2, A3 B3 C3. જો અહીંયા આ જે નિશ્ચયક આપેલો છે એ પહેલી હારમાં ઘટકો એક કરતા વધારે ઘટકો સરવાળા સ્વરૂપે છે. કેટલાક અથવા બધા જ ઘટકો 2 અથવા વધારે પદોના સરવાળા તરીકે, અહીંયા 2 પદોના સરવાળા તરીકે દર્શાવેલું છે. બરાબર. પહેલી હાર. એવી રીતે બીજી હારમાં પણ હોઈ શકે, ત્રીજી હારમાં પણ હોઈ શકે. તો આને આ નિશ્ચાયકને 2 નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. તો કઈ રીતે એને દર્શાવી શકાય? તો જુઓ, A1 પહેલો ઘટક એવો ને એવો જ રહેવા દેવાનો, બીજો પણ એવો, C1 પહેલી હારના પહેલા ઘટકોથી લખી નાખો. નીચે જે ઘટકો છે હાર બીજી હાર એના ઘટકો એના એ જ. ત્રીજી હારમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. પ્લસ જે સરવાળા સ્વરૂપે છે એ ઘટક લખો, E F G, A1 A2 B2 C2, A3 B3 C3. આ રીતે એને દર્શાવી શકાય. બરાબર. જો અહીંયા ધારો કે પહેલા સ્તંભમાં હોત તો પહેલા સ્તંભના પહેલા ઘટકો લખી નાખત. અહીંયા બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એના એ જ ઘટકો આવે. બીજા સરવાળા સ્વરૂપે લખત. અહીંયા જે સરવાળા સ્વરૂપે બીજી સંખ્યા હોત એ લખવાની. એટલે દરેકમાં જે રીતે હોય એ રીતે આપણે આ લખવું પડે. બરાબર. હવે ગુણધર્મ 5, ગુણધર્મ 6. ગુણધર્મ 6 શું છે? તો કે આપેલ નિશ્ચાયકમાં આઈમી હાર અથવા સ્તંભને કે વડે ગુણી જેમાં સ્તંભ હાર અથવા સ્તંભમાં ઉમેરતા
નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. બરાબર. શું કરવામાં આવે? આપેલ નિશ્ચાયકની આયમી હારને કોઈ અચળ સંખ્યા વડે ગુણી જે બી હાર માં ઉમેરતા નિશ્ચાયકના મૂલ્યમાં ફેર પડતો નથી. આ હાર માટે પણ લાગુ પડે અને સ્તંભ માટે પણ લાગુ પડે. બરાબર. ને સંકેતમાં શું દર્શાવાય? તો કે R1 માં R1 પ્લસ કે R2. એટલે એનો મતલબ એવો થયો કે R2 ને K વડે ગુણી R1 માં ઉમેરતા. બરાબર. એટલે આયમી હાર ને K વડે ગુણી એટલે કે R2 ને K વડે ગુણો RJ એટલે જેમી હારમાં ઉમેરતા. આ ક્રિયા થાય. આ ક્રિયા કરવામાં આવે ત્યારે નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. નિશ્ચાયકના મૂલ્યમાં ક્યારે બીજો ફેર નતો પડતો? જ્યારે Ri to Ci કરીએ ત્યારે, અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ ત્યારે પણ નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેરફાર પડતો નથી. એવી રીતે Ri એટલે આયમી હારને K વડે ગુણી જેમાં ઉમેરતા નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે A 1 2 3 4 આપણું પહેલાનું ઉદાહરણ. તો નિશ્ચાયક A નું મૂલ્ય શું મળે આપણને? -2. બરાબર. હવે આપણે આ એક ક્રિયા કરીશું. R1 માં એવી ક્રિયા કરીશું કે R2 ને 2 વડે ગુણીએ છીએ. R2 ને 2 વડે ગુણીએ અને R1 માં ઉમેરીએ છીએ. તો એનાથી કયો નિશ્ચાયક મળશે તમને? આ ક્રિયા કરવાથી ફેર ક્યાં પડશે? R1 માં. જ્યાં ક્રિયા થાય ત્યાં આગળ. તો આને કેટલા વડે ગુણવાનું છે તમારે? 2 વડે. તો આને 2 વડે ગુણો એટલે 1 પ્લસ 2 into 6 એટલે 2 into 3 એટલે 6. પછી 2 plus 4 into 2 એટલે 8. 3 બરાબર શું મળશે? 7 10 3 4. બરાબર. તો આનું મૂલ્ય આપણે મેળવીશું 7 28 -30. તો શું મળે છે? -2. જો ક્રિયા કર્યા બાદ d -2 છે, ક્રિયા કર્યા પહેલા પણ એનું મૂલ્ય શું છે? -2 છે. એટલે કોઈ પણ નિશ્ચાયકમાં આયમી હાર અથવા સ્તંભને K વડે ગુણવામાં આવે અને જેમી હાર અથવા સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. આ યાદ રાખવાનું. બીજું કેટલાક નિશ્ચાયક માટે યાદ રાખવાનું. જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભમાં બધા જ ઘટકો શૂન્ય હોય તો તેનું મૂલ્ય શું મળે છે? શૂન્ય મળે છે. બીજું R1 બરાબર R2 અથવા C1 બરાબર C2 એટલે Ri equals to RJ, CI equals to CJ ત્યારે પણ નિશ્ચાયકનું મૂલ્ય શું મળે છે? શૂન્ય મળે છે. બરાબર. જ્યારે RI to RJ અથવા CI to CJ કરવામાં આવે તો મૂલ્ય શું મળે છે?
ઋણ મળે છે, એટલે વિરોધી, સોરી, મૂલ્ય શું મળે છે? વિરોધી. બરાબર, આ યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે દાખલા નંબર 4.2 નો ચલો જો હવે પ્રકરણ 4 સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો. વિસ્તરણ કર્યા વગર શું કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે. જો વિસ્તરણ કર્યા વગર એટલે આપણે આગળ શીખ્યા વિસ્તરણથી આનું સાદુરૂપ આપીને મૂલ્ય મેળવવાનું નિશ્ચયનું. હવે વિસ્તરણ કર્યા વગર કરવાનું છે એટલે આપણે એની ક્રિયાઓ દ્વારા આપણે એ કરવાનું છે. ક્રિયાઓમાં શું હતું? 0 ક્યારે વેલ્યુ આવતી હતી? કાં તો બે સ્તંભ અથવા બે હારની કિંમત શું હોય? સરખા થતા હોય, ઘટકોની સંખ્યા કેવી, ઘટકો કેવા થતા હોય? સમાન થતા હોય, તો એનું મૂલ્ય 0 મળે. અથવા કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના 3 ઘટકો અથવા 2 ઘટકો હોય 2x2 માં, તો બંને 0 થતા હોય તો આપણને શું મળે છે? નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. તો અહીંયા આપણે એવી ક્રિયાઓ કરવાની કે જેથી કાં તો બે સ્તંભ અથવા બે હાર કેવા હોય? સમાન થાય, અથવા કોઈ એક હાર અથવા સ્તંભના ઘટકો શૂન્ય થાય, એવું આપણે સાબિત કરવું પડશે. તો ક્રિયાઓ દ્વારા જો અહીંયા આ બંને સ્તંભમાં પહેલો સ્તંભ અને બીજો સ્તંભમાં x અને a છે, અહીંયા y b છે, અહીંયા z c છે. ત્રીજા સ્તંભમાં બંનેના સરવાળા સ્વરૂપે આપેલું છે. તો અહીંયા આપણે એક ક્રિયા કરી શકીએ. અહીંયા C1 માં C1 plus C2 કરીશું, એટલે કે આ બેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? x plus a, y plus b, z plus c. એટલે અહીંયા a b ક્રિયા ક્યાં થાય છે? તો પહેલા સ્તંભમાં થાય છે. બરાબર. એટલે બીજો અને ત્રીજા સ્તંભના ઘટકો બદલાશે નહીં. x plus a, y plus b, z plus c. હવે આ શું થયું? જો આ C1 છે, આ C2 છે, તો બંનેના ઘટકો સમાન થઈ ગયા માટે શું લખાય? C1 બરાબર C2, માટે નિશ્ચાયકનું મૂલ્ય શું થશે? 0, જે આપણે સાબિત કરવાનું. બરાબર શું થશે? બરાબર. એટલે દરેકમાં આ રીતે કરવું જરૂરી નથી. દરેક નિશ્ચાયકમાં જે આપેલું હોય એના અનુસંધાનમાં તમારે વિચારીને ઓપરેશન કરવા પડશે, ક્રિયાઓ કરવી પડશે. અને કેવી રીતે આવડશે? એ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. એક વખત દરેક દાખલામાં સેમ મેથડ આવશે એવું નથી. આ તમારે આપણી જાતે વિચારીને કઈ રીતે 0 લાવવાનો છે એ દરેક નિશ્ચાયકમાં અલગ અલગ ક્રિયાઓ દ્વારા મળશે. બરાબર. દાખલા નંબર 2 માં શું છે? જો આ નિશ્ચાયક આપેલું છે, એનું મૂલ્ય પણ 0 લાવવાનું છે. તો કાં તો કોઈ પણ હાર અને સ્તંભમાં શું હોવું જોઈએ? 0 થઈ જવા જોઈએ, અથવા બે હાર અથવા બે સ્તંભ સરખા થવા જોઈએ. બરાબર. તો આપણે અહીંયા જુઓ, અહીંયા ક્રિયા કરીશું. જુઓ R1 માં R1 plus R2 plus R3 બધાનો સરવાળો કરી જુઓ. જો અહીંયા a minus b છે, b minus c છે, c minus a. જો a પછી b છે, b પછી c છે, c પછી a છે. ચક્રીય છે અને વચ્ચે નિશાની શું છે? બધામાં માઇનસ. તો આ 3 એક સાથે સરવાળો કરશો R1 માં, R1 plus R2 plus R3, આનો સરવાળો કરો, a minus b plus b minus c plus c minus a. એટલે a minus a ઉડી જશે, b minus b ઉડી જશે, c minus c ઉડી જશે. એટલે ઉપરના એમાં શું આવશે? 0 આવશે. બરાબર. એવી જ રીતે બીજો ઘટક તરીકે પણ શું આવશે? R1 માં બીજો ઘટક b minus c plus c minus a plus a minus b. એટલે b minus b ઉડી જશે, minus c plus c ઉડી જશે, minus a plus a ઉડી જશે. એવી જ રીતે અહીંયા c minus c ઉડી જશે, minus a minus plus a ઉડી જશે, minus b plus b ઉડી જશે.
આપણે ક્રિયા ક્યાં કરીએ છીએ? R1 માં. શું ક્રિયા કરીએ છીએ? તો કે R1 માં R2 અને R3 ને ઉમેરીએ છીએ. તો આપણે અહીંયા લખીશું જો R1 માં શું છે? A માઇનસ B, R1 નો ઘટક પ્લસ R2 નો ઘટક B માઇનસ C પ્લસ R3 નો ઘટક C માઇનસ. આ પહેલો ઘટક થઈ ગયો. બરાબર. હવે B માઇનસ C પ્લસ C માઇનસ A પ્લસ A માઇનસ B બીજો ઘટક. એવી જ રીતે ત્રીજા ઘટકમાં C માઇનસ A પ્લસ A માઇનસ B પ્લસ B માઇનસ C. બાકીની ક્રિયાઓ R2 અને R3 માં થશે નહીં. ક્રિયા ક્યાં થાય છે? R1 માં. એટલે એના જ ઘટકો ખાલી બદલાય. બાકીના બધા ઘટકો એઝ ઇટ ઇઝ લખી નાખો. હવે જુઓ A માઇનસ B પ્લસ C B માઇનસ B માઇનસ C પ્લસ C A માઇનસ. ઉડી ગયા. એટલે અહીંયા શું આવશે? ઇઝ ઇક્વલ્સ ટુ 0 0 0 B માઇનસ C C માઇનસ A માઇનસ B C માઇનસ A માઇનસ B B માઇનસ C. થયું? ખબર પડી? બરાબર. શું થશે? બીજી એક વસ્તુ સમજાવું. આ જ દાખલો આપણે બે નિશ્ચાયકોના સરવાળા તરીકે પણ કરી શકાય. જુઓ બીજી રીતે બી સમજાવું. બીજી રીતે બી આ થઈ શકે. આ દાખલો આ બી થઈ શકે. બરાબર. જે રીતે તમને વિચારીને આનું મૂલ્ય લાવતા ફાવે એ રીતે એટલી બધી રીતે થઈ શકે. તો આ બીજી રીતે કઈ રીતે થઈ? આપણે પેલો ગુણધર્મ 5 જોયો હતો, બે શ્રેણીકોના સરવાળા સ્વરૂપે. આ જ દાખલો ફરીથી બીજી રીતે કેવી રીતે થાય એ સમજી લો. જો આને શ્રેણીકોણ, આ ત્રીજા સ્તંભમાં શું છે? સરવાળા સ્વરૂપે છે. તો એને આપણે આ રીતે લખી શકીએ. આના બરાબર અહીંથી આમ જોઈએ. x a x y b y z c z પ્લસ આ પહેલો ઘટક લખી નાખ્યો આપણે. હવે આ બે સ્તંભના ઘટકો તો એના જ રહેશે. x y z a b c લખાશે શું? આ પહેલો લખી નાખ્યો અહીંયા પ્લસ a b c. તો જુઓ અહીંયા આ x a x y z x y z આ c1 છે, આ c3 છે. બંને સરખા છે. અહીંયા c1 બરાબર c3 એટલે આનું મૂલ્ય શું થાય? 0. કોઈ પણ નિશ્ચાયકમાં બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો એનું મૂલ્ય શું થાય? 0 થાય. અહીંયા abc આ c2 અને આ c3 છે. એટલે c2 બરાબર શું થયું? c3 પ્લસ બરાબર શું થઈ ગયું? બંને રીતે આ બી દાખલો આ રીતે કરી શકો. બંને રીતે થઈ શકે. આ થોડું લાંબુ થાય આ રીતે કરવામાં. બરાબર. કોઈ પણ રીતે આ દાખલો ગણી શકાય. બરાબર. હવે દાખલા નંબર 3 અને 4. દાખલા નંબર 3 છે. વિસ્તરણ કર્યા વગર સાબિત કરો. હવે વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું છે. 2 7 65. અહીંયા વિસ્તરણ કરવાનું નથી. બરાબર. તો વિસ્તરણ કર્યા વગર કેવી રીતે સાબિત થાય? તો કે આપણે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને 0 સાબિત કરવું હોય આપણે તો કાં તો હારમાં 0 જોઈએ, કોઈ એક હારમાં 3 ઘટકો, અથવા કોઈ સ્તંભમાં 0 જોઈએ, અથવા બીજો ઓપ્શન શું આપણી પાસે? બે હાર અથવા બે સ્તંભના ઘટકો સમાન થવા જોઈએ. અહીંયા આપણે જો કઈ રીતે આવા દાખલા સોલ્વ કરવાના.
તો અહીંયા સૌથી વધારે કિંમત કયા સ્તંભમાં છે? 65, 75, 86 સૌથી મોટી છે, બરાબર? તો 65, 75, 86 65, 75, 86 બરાબર. આ બંનેનામાં એવી કઈ ક્રિયાઓ કરીએ કે 65 થાય? જો એના પછીની સૌથી નાની સંખ્યા કઈ છે? 7. તો 7 ને કેટલા વડે ગુણીએ નજીકની સંખ્યા આની 65 ની? તો 7 9 63 વત્તા 2 એટલે કે બીજા સ્તંભને કેટલા વડે ગુણો તમે? 9 વડે. એટલે કે આને 9 વડે ગુણો, આને 1 વડે ગુણી બંનેનો સરવાળો કરો. એટલે ક્રિયા ક્યાં કરો? જુઓ C2 માં શું ક્રિયા કરો? 9C2 પ્લસ C1 આને 9 વડે ગુણી નાખો પહેલા, બરાબર? એટલે 9 વડે ગુણશો એટલે અહીંયા શું આવશે? 9 × 7 = 63 ને 2 = 65 8 9 72 ને 3 = 75 9 9 81 ને 5 = 86 બરાબર. એટલે આને 9 વડે ગુણો, બરાબર? એટલે શું આવશે? જુઓ C2 માં ક્રિયા થાય છે એટલે અહીંયા 2 જ રહેશે, અહીંયા 3, અહીંયા 5. C3 માં બી ક્રિયા થતી નથી એટલે આપણે એ જ લખી દઈશું. C2 માં ક્રિયા શું થાય છે? તો કે આને 9 વડે ગુણો છો, 9 × 7 = 63 વત્તા C1 ઉમેરો છો 2. એવી જ રીતે અહીંયા 9 8 9 72 વત્તા C1 અહીંયા 81 વત્તા 5 બરાબર. આને લખી શકાય 2 3 5 65 75 86 65 75 86. હવે અહીંયા જુઓ આ C2 છે અને આ C3 છે. C2 બરાબર શું થયું? C3 માટે આ નિશ્ચાયકનું મૂલ્ય શું થયું? 0 બરાબર શું આવી ગયું આપણી પાસે? RHS. આવી રીતે તમે કરી શકો. અથવા આને 1 વડે ગુણો, આને 9 વડે ગુણો અને આમાંથી બાદ કરો એટલે 65 - 65 થશે, 75 - 75 થશે, 86 - 86 થશે. એટલે આ ત્રણે સ્તંભમાં, ત્રીજા સ્તંભમાં ત્રણ ઘટકો 0 આવશે. એ રીતે પણ કરી શકો. ડિફરન્ટ રીતે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કરી શકાય, પણ આપણા નિયમોને અનુસંધાન, બરાબર. હવે દાખલા નંબર 4 છે. એ પણ મૂલ્ય શું લાવવું છે? 0. તો આના ઉપરથી આપણે લખી શકીશું. જુઓ 1 1 1 BC CA AB. અહીંયા આને સાદું રૂપ આપી દઈશું. AB પ્લસ BC BC પ્લસ AB AC પ્લસ BC બરાબર શું લાવવું છે? 0. 0 લાવવા માટે કાં તો કોઈ પણ એક સ્તંભ અથવા હારના ઘટકો સમાન હોવા જોઈએ, અથવા સ્તંભ અથવા હારના ઘટકો 0 હોવા જોઈએ, બરાબર. તો અહીંયા જુઓ આ AB છે, આ BC છે, અહીંયા AB પ્લસ અહીંયા સોરી AC આવશે, AC. આ BC છે, અહીંયા AB પ્લસ AC આમાં ઉમેરી દો એટલે કે ક્રિયા કરો. R C આ સ્તંભ છે, ત્રીજો સ્તંભ છે. અહીંયા બીજા સ્તંભમાં શું છે? BC CA AB. અહીંયા AB પ્લસ AC છે, આમાં ઉમેરી દો એટલે AB પ્લસ AC પ્લસ BC એટલે AB પ્લસ BC પ્લસ AC. એવી જ રીતે અહીંયા પણ શું થશે? AB પ્લસ BC પ્લસ AC. અહીંયા પણ શું થશે? AB પ્લસ AC પ્લસ BC એટલે ત્રીજા સ્તંભમાં
બધા ઘટકો કેવા થઈ જશે? સમાન થઈ જશે. બરાબર. તો જો ક્રિયા ત્રીજા સ્તંભમાં કરીશું અથવા બીજા સ્તંભમાં કરીએ. C2 માં શું કરીશું? C2 પ્લસ C3 બરાબર શું આવશે? 1 1 1. C2 માં ઉમેરીશું BC પ્લસ AB પ્લસ AC, CA પ્લસ BC પ્લસ BA, AB પ્લસ AC પ્લસ BC. અહીંયા C3 માં ક્રિયા થતી નથી એટલે AB પ્લસ AC, BC પ્લસ AB, AC પ્લસ BC. બરાબર. હવે જો અહીંયા AB પ્લસ BC પ્લસ AC, અહીંયા પણ AB પ્લસ BC પ્લસ AC. એટલે બીજા સ્તંભમાં બધા ઘટકો કેવા છે? સરખા. તો બીજા સ્તંભમાંથી આપણે શું કરીશું? સામાન્ય કાઢીશું. કયો ઘટક? આખો ઘટક. બીજા સ્તંભમાંથી શું કરતા? C2 માંથી AB પ્લસ BC પ્લસ CA સામાન્ય લેતા. બરાબર. એટલે આપણી પાસે શું રહેશે? અહીંયા આગળ લખીશું સામાન્ય AB પ્લસ BC પ્લસ CA. બરાબર. એટલે રહેશે શું? અહીંયા 1 1 1. આપણે સામાન્ય શેમાંથી લીધું? બીજા સ્તંભમાંથી. શું લીધું? AB પ્લસ. એટલે અહીંયા રહેશે શું? 1. અહીંયા પણ શું રહેશે? 1. અહીંયા પણ 1. AB પ્લસ AC, BC પ્લસ AB, AC પ્લસ BC. બરાબર. તો અહીંયા C1 થયું, આ C2 થયું. બંને કેવા છે? C1 બરાબર C2. માટે આનું મૂલ્ય શું થઈ ગયું? 0. માટે AB પ્લસ BC પ્લસ CA ઇન્ટુ 0 બરાબર શું આવી ગયું? 0. બરાબર. RHS તરીકે આ દાખલા ગણવા. બરાબર. પછી આગળ જોઈએ. હવે